નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટકમાં તમારું સ્વાગત છે। 10મા ધોરણ રિઝલ્ટ આવી ગયું અને ઘણા વિદ્યાર્થીઓને મનમાં મૂંઝવણ હશે કે હવે આર્ટ્સમાં એડમિશન લેવું, કોમર્સમાં લેવું કે સાયન્સમાં લેવું। તો આ વિડીયો આપણે એના માટે જ બનાવ્યો છે કે તમે આર્ટ્સ કરો તો તમે કઈ કઈ જોબ કરી શકો છો, કયા વિષયમાં આગળ ભણી શકો છો, સાયન્સમાં શું કરી શકો છો અને કોમર્સમાં શું કરી શકો છો। સૌથી પ્રથમ વાત કરીએ આપણે કે ભાઈ 12 આર્ટ્સ તમે પસંદ કર્યું હોય તો 12 આર્ટ્સ પછી તમે શું કરી શકો છો। સૌપ્રથમ તમે ડીએલડી કરીને એક ટીચર બની શકો છો અથવા તો બીએસડબલ્યુ અને એમાં એમએસડબલ્યુ પણ થઈ શકો છો। એલએલબી ફાઉન્ડેશનમાં તમે ડીટીએલ, એલએલએમ કે ડીએલએલ જેવા કોર્સ સાથે પૂરું કરી શકો છો ગ્રેજ્યુએશન તમારું, અથવા તો તમે ફેશન ઇન્ટિરિયર ડિઝાઇનર ઓફ ડિપ્લોમા કરી શકો છો અથવા તો બીએ કરી શકો છો। બીએના સ્કોપ પણ ઘણા બધા છે। એ ના કરવો હોય તો તમે બીબીએ કરીને એમબીએ પણ થઈ શકો છો અથવા તો ફોરેન લેંગ્વેજમાં પણ ડિપ્લો કરી શકો છો, વિદેશી ભાષામાં પણ તમે ડિપ્લો કરી શકો છો। બીએ કર્યા પછી તમે બીપીએડ કરીને પીટી ટીચર પણ બની શકો છો, એમએ કરી શકો છો, માસ્ટર ઇન માસ કરી શકો છો, બેચલર ઇન જર્નાલિસ્ટિક્સ સારા પત્રકાર તમે બની શકો છો, એલએલબી કરીને એલએલએમ પણ થઈ શકાય, બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ લાઇબ્રેરીમાં પણ તમે કામ કરી શકો છો, એમબીએ કરી બીએડ અને એમએડ પણ કરી શકો છો તમે, અને ગવર્મેન્ટ જોબ અથવા તો યુપીએસસીની પણ તૈયારી તમે કરી શકો છો। આ વાત થઈ આપણે 12 આર્ટ્સની। હવે વાત આપણે કરીએ કે ભાઈ 12 કોમર્સ કર્યા પછી કઈ લાઈન પકડાય। તો 12 કોમર્સ કર્યા પછી તમે સીએ ફાઉન્ડેશન એટલે કે બેંકમાં તમે ચાર્ટર એકાઉન્ટર બની શકો છો, બીબીએ કરીને એમબીએ થઈ શકો છો, બીએડ કરી શકો છો, સીએ ફાઉન્ડેશન થઈ શકાય અને મેન સ્કોપ છે એનો બીકોમમાં ઘણા બધા સ્કોપ આવે છે। પછી તમે બીસીએ અથવા તો બી આર્ચ પણ કરી શકો છો। બીકોમ કર્યા પછી તમે એમબીએ અથવા તો બિઝનેસમેન પણ બની શકો છો, બેંકમાં તમે જોબ કરી શકો છો, સીએ બની શકો છો, આઈસીડબલ્યુનો કોર્સ કરી શકો છો અથવા તો બેચલર ઇન જર્નાલિસ્ટ તમે આમાં પણ એક પત્રકાર સારા બની શકો છો। એલએલબી એલએલએમ કરી શકો છો, બેચલર ઇન લાઇબ્રેરીમાં કામ કરી શકો છો, એમબીએ કરી શકો છો, બીએડ એમએડ કરીને ટીચર પણ તમે બની શકો છો અથવા તો ગવર્મેન્ટ જોબમાં પણ આ તમે કરી શકો છો। આવી આપણે જોઈએ કે ભાઈ 12 સાયન્સ પછી તમે કયા કયા સ્કોપ આપણે રહેશે। હવે આપણે જોઈએ 12 સાયન્સમાં કયા કયા સ્કોપ છે। 12 સાયન્સમાં તમે બીએસસી ઇન ડેરી ટેકનોલોજીમાં કરી એમાં એમબીએ પણ થઈ શકો છો અથવા તો બી ફાર્મા કરીને એમબીએ અથવા તો એમ ફાર્મા પણ કરી શકો છો। બીટેક ઇન એગ્રીકલ્ચર ખેતીવાડીમાં તમારે આગળ વધુ હોય તો પણ તમે એમટેક આમાં કરી શકો છો અથવા એમબીએ પણ થઈ શકાય। બીએસસી ઇન બાયોટેકનોલોજી પણ તમે આમાં કરી અને એમાં એમએસસી પણ થઈ શકો છો। બીએસસી ઇન એગ્રીકલ્ચર કરીને એમએસસી ઇન એનિમલ હસબેન્ડરી ડેરી ટેકનોલોજી અથવા તો એમબીએ આમાં થઈ શકો છો। આ વાત થઈ ભાઈ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ પછી કયા કયા સ્કોપ તમારા રહેલા છે। તેથી આ વિડીયો દરેક તમારા 10મા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી તેને પણ થોડી ઘણી માહિતી મળે કે 12 સાયન્સ લેવું, આર્ટ્સ લેવું કે કોમર્સ લેવું। થેન્ક યુ।